વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે નિમિત્તે એપોલો હોસ્પિટલ ગાંધીનગરના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ડોક્ટર દીપક મલ્હોત્રાએ સમાજમાં બ્રેન ટ્યુમર પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેને લગતી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિના કારણે હવે બ્રેન ટ્યુમરના નિદાનથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે 60%થી વધુ ટ્યુમર નોન કેન્સરસ હોય છે. આજના જમાનામાં ન્યુરોનેવિગેશન એટલે કે બ્રેન જીપીએસ અને દૂરબીન જેવી આધુનિક ટેકનોલોજીના કારણે ઓપરેશન ખૂબ જ સુરક્ષિત બન્યા છે. ઓપરેશન બાદ 95% જેટલા દર્દીઓ સંપૂર્ણ સાજા થઈને નોર્મલ લાઈફ જીવી શકે છે. સતત માથું દુખવું કે ઉલટી જેવા લક્ષણો જણાય તો વહેલી તપાસ કરાવી લેવી હિતાવહ છે. મારું નામ ડૉક્ટર દીપક મલ્હોત્રા છે. હું એપોલો હોસ્પિટલ ગાંધીનગરમાં સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવું છું. સર, વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે ના ઉપક્રમે આપણે શું ખાસ મેસેજ આપવો છે લોકોને કે જેથી એક અવેરનેસ જાગૃતિ ફેલાય? વર્લ્ડ ટ્યુમર ડેની તમને ટૂંકમાં હિસ્ટ્રી કહું તો આપણે સન 2000માં જર્મન ટ્યુમર બોર્ડે આ વસ્તુ ચાલુ કરી હતી. બેઝિક ચાલુ કરવાનો પર્પસ એ છે કે જે આપણી સોસાયટીમાં લોકોને બ્રેન ટ્યુમર પ્રતિ આપણને જાગૃત કરવું. નોર્મલી આપણા સમાજમાં એવું છે કે કોઈને બ્રેન ટ્યુમર થયું એટલે બધાને એવું લાગે કે ભાઈ અમારો અંત આવી ગયો, ભાઈ આમાંથી હું નીકળી શકીશ નહીં, હું સારો નહીં થઈશ. એ બધી વસ્તુઓ, એ બધા જે મિથ્સ છે એને દૂર કરવા માટે જ આવી રીતે દરેક ડિઝીઝના ડે સેલિબ્રેટ કરવામાં આવતા હોય છે. સો બેઝિકલી પહેલી વસ્તુ તો એ છે કે બધા બ્રેન ટ્યુમર જે છે એ કેન્સરસ નથી હોતા. ખાલી 35થી 40% બ્રેન ટ્યુમર જ કેન્સરસ હોતા હોય છે. રિમેનિંગ બ્રેન ટ્યુમર એ બેનાઇન હોતા હોય છે, એટલે નોન કેન્સરસ હોતા હોય છે. અને જેટલા બી શરીરમાં ટ્યુમર્સ થતા હોય છે એમાં 1 થી 2% ટ્યુમર બ્રેનના ટ્યુમર હોતા હોય છે. અને ઇન્ડિયામાં આમ જોવા જાઓ તો લગભગ 1 લાખની પસ્તી ઉપર એક જણાને બ્રેન ટ્યુમર થાય. વર્ષે આશરે ઇન્ડિયામાં લગભગ 48થી 60,000 જેટલા એન્યુઅલી કેસીસ બ્રેન ટ્યુમરના હોતા હોય છે. હવે બ્રેન ટ્યુમર સાંભળો, તમારો જો ડાયગ્નોસિસ બ્રેન ટ્યુમર આવે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી હોતી. મોટા ભાગના પેશન્ટો, એમ કહેવા જઈએ આપણે તો 90 to 95% પેશન્ટો સર્જરી કર્યા પછી નોર્મલ લાઈફ સારી રીતે જીવી શકતા હોય છે. નોર્મલ લાઈફનું મતલબ એ છે કે એમના પોતાનું જે બી રૂટીન કાર્યક્રમ હોય એ કરી શકે, પોતાનું જોબ કરી શકે, બધી વસ્તુઓ કરી શકતા હોય છે. આજના જમાનામાં ન્યુરોસર્જરી કરવા માટેની જે પદ્ધતિઓ છે એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે, જેમાં કે માઇક્રોસ્કોપ છે, આપણે એન્ડોસ્કોપ દૂરબીન છે, આપણે ન્યુરોનેવિગેશન છે, જેમાં આપણે મોબાઈલમાં જીપીએસ વાપરીએ છીએ એવી રીતે નેવિગેશન સિસ્ટમ હોય જે આપણને બ્રેનમાં નાનો ટ્યુમર, જે કે સમજો એક મગફળીના દાણા જેટલું બી ટ્યુમર હોય તો એને બી શોધવામાં આપણને ઇન્ટ્રાઓપરેટિવ ઓપરેશનની સમયે હેલ્પ કરતું હોય છે. બીજે ઘણા બધા સાધનો છે જેનાથી ટ્યુમર સર્જરી રિલેટિવલી બહુ સેફ થઈ ગઈ છે. આજના જમાનામાં ચીરો પણ નાનો આવે છે, આપણે જેને કહીએ છીએ કે મિનિમલ ઇન્વેઝિવ ન્યુરોસર્જરી થતી હોય છે મોટા ભાગના ટ્યુમરમાં, જેમાં ચીરો પણ નાનો આવે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ જલ્દી 2 કે 3 દિવસમાં મળી જતું હોય છે. અને રિકવરી અઠવાડિયાની અંદર કમ્પ્લીટલી નોર્મલ રિકવરી થતી હોય છે. હાથ પગમાં કોઈ ખામી રહી જવી કે બોલવામાં તકલીફ પડવી કે મેમોરીનું ડિસ્ટર્બન્સ થવું હવે આજના જમાનામાં એ બહુ ઓછું રેયર જોવા મળતું હોય છે. એટલે ટૂંકમાં કોઈ બી પેશન્ટ જેને બ્રેન ટ્યુમર ડાયગ્નોઝ થયો હોય એને ગભરાવાની બિલકુલ બી જરૂર નથી. હવે તમને બ્રેન ટ્યુમર છે કે નહીં એ તમને ખબર કેવી રીતે પડે? નોર્મલી જો ટ્યુમર મગજની અંદર પડ્યું હોય અને નોન કેન્સરસ હોય તો આપણને લક્ષણ જો ના આપે તો આપણને નોર્મલી ખબર પડે નહીં. પણ જો તમને સતત માથો દુખાવો રહેતું હોય, વોમિટિંગ થતી હોય, હાથ પગમાં ખારી ચડતી હોય કે એક બાજુ હાથમાં નબળાશ લાગતી હોય, લકવાની અસર જેવી લાગતી હોય, આંખોમાંથી ડબલ દેખાતું હોય, સૂંઘી ના શકતા હો, તમે ધારો કે ખાવાનું જમતા હો તો સૂંઘવાની તકલીફ પડે, આવું ચાલવામાં બેલેન્સની પ્રોબ્લેમ થાય, તો આ બધા લક્ષણો તમને કોઈપણ મસ્તિષ્કની મગજની બીમારી તરફ ઇન્ડિકેશન આપે છે, જેમાં બ્રેન ટ્યુમર સૌથી કોમન વસ્તુ છે. એટલે આવા કોઈ બી લક્ષણો હોય તો તમારે એટલીસ્ટ બેઝિક ઇન્વેસ્ટિગેશનમાં સીટી સ્કેન કે એમઆરઆઈ મસ્તિષ્કનું કરાવવું જોઈએ. જો એ નોર્મલ આવે તો તમને શાંતિ થઈ જાય કે ભાઈ બીજું કંઈ છે નહીં, અને એમાં જો આપણને કંઈક પકડાય તો જેટલું વહેલું પકડાય એટલી સર્જરી નાની અને સિમ્પલ થતી હોય છે. એટલે
ટૂંકમાં બ્રેઇન ટ્યુમરથી દોડવાની આવશ્યકતા નથી, એનાથી ભાગવાની જરૂર નથી, અને જો હોય તો ગભરાવાની જરૂર નથી. અને એપોલો જેવા હોસ્પિટલમાં એનો બહુ સારો અને કંઈ એટલો બધો ટ્રીટમેન્ટ કોસ્ટલી પણ નથી હોતો, અને 2 કે 3 દિવસમાં રજા પણ મળી જતી હોય છે. તો બ્રેઇન ટ્યુમરના દિવસે મારે જે પબ્લિકને સંદેશ એ જ આપવો છે કે બ્રેઇન ટ્યુમર થાય તો ગભરાવાની જરૂર નથી. સર્જરી બહુ મોંઘી પણ નથી હોતી એપોલો જેવી મોટી હોસ્પિટલમાં, અને રજા પણ જલ્દી મળી જતી હોય છે, અને કમ્પ્લીટ રિકવરી થતી હોય છે. થેન્ક યુ. Perfect.